વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી જૂને બિહારના નાલંદા યુનિવર્સિટી પહોંચ્યા હતા. અહીં તેમણે આ ઐતિહાસિક યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના 1600 વર્ષ જૂના અવશેષોની મુલાકાત પણ લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેમના માર્ગદર્શક પટના સર્કલ હેડ ગૌતમી ભટ્ટાચાર્ય બન્યા. પીએમ નરેન્દ્ર મોદીની સાથે બિહારના સીએમ નીતિશ કુમાર પણ હાજર રહ્યા હતા. વાસ્તવમાં પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય ભારતના સમૃદ્ધ ઇતિહાસનો અવિશ્વસનીય દસ્તાવેજ છે, જે પ્રાચીન ભારતના ભવ્ય ભૂતકાળને પ્રતિબિંબિત કરે છે. પરંતુ ખિલજી વંશના આક્રમણખોરોએ તેને લૂંટી લીધું, નરસંહાર કર્યો અને તેને બાળી નાખ્યો હતો. નાલંદા યુનિવર્સિટીને 800 વર્ષની લાંબી પ્રતીક્ષા પછી તેને તેના જૂના સ્વરૂપમાં પરત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા અને સરકારે તેના પર કામ શરૂ કર્યું. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની પહેલ બાદ 2007થી તેનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું, જે બાદ પીએમ નરેન્દ્ર મોદીએ 19 જૂનના રોજ નવા સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. નાલંદાના સમૃદ્ધ ભૂતકાળ અને તેના પતનની વાર્તાઓ અને તે પછી તેના વર્તમાન સ્વરૂપની ખાસિયતો વિશે જાણીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બિહારના રાજગીરમાં ઐતિહાસિક નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. સવારે નાલંદા યુનિવર્સિટી પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ યુનિવર્સિટીની જૂની વિરાસતને નજીકથી નિહાળી. એ પછી તેને અહીંથી નવા કેમ્પસ પહોંચ્યા, જ્યાં તેમને બોધિ વૃક્ષનું વાવેતર કર્યું અને પછી નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હું ખુશ છું કે મને ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા પછી 10મા દિવસે નાલંદાની મુલાકાત લેવાની તક મળી છે. તેમણે વધુમાં કહ્યું કે नालंदा ये केवल नाम नहीं है. नालंदा एक पहचान है, एक सम्मान है. नालंदा एक मूल्य है, नालंदा एक मंत्र है, गौरव है, गाथा है. नालंदा है उद्घोष इस सत्य का कि आग की लपटों में पुस्तकें भले जल जाएं, लेकिन आग की लपटें ज्ञान को नहीं मिटा सकती. ઉદ્ઘાટન પ્રસંગે તેમણે વધુમાં કહ્યું, નાલંદા એ માત્ર ભારતના ભૂતકાળનું પુનઃજાગરણ નથી. વિશ્વ અને એશિયાના અનેક દેશોની ધરોહર તેની સાથે જોડાયેલી છે. અમારા ભાગીદાર દેશોએ પણ નાલંદા યુનિવર્સિટીના પુનઃનિર્માણમાં ભાગ લીધો છે. આ અવસર પર હું ભારતના તમામ મિત્ર દેશને અભિનંદન પાઠવું છું. अब इसकी पुनर्स्थापना भारत के स्वर्णिम युग की शुरुआत करने जा रहा है. साथियों, अपने प्राचीन अवशेषों के समीप नालंदा का नवजागरण, ये नया कैंपस विश्व को भारत के सामर्थ्य का परिचय देगा. नालंदा बताएगा, जो राष्ट्र मजबूत मानवीय मूल्यों पर खड़े होते हैं, वो राष्ट्र इतिहास को पुनर्जीवित करके बेहतर भविष्य की नींव रखना जानते हैं. વર્ષ 2016માં નાલંદાના ખંડેરોને સંયુક્ત રાષ્ટ્રની હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ 2017માં યુનિવર્સિટીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. યુનિવર્સિટીનું નવું કેમ્પસ નાલંદાના પ્રાચીન ખંડેરની પાસે જ બનાવવામાં આવ્યું છે. આ નવા કેમ્પસની સ્થાપના નાલંદા યુનિવર્સિટી એક્ટ 2010 દ્વારા કરવામાં આવી છે. 2007માં ફિલિપાઇન્સના આયોજિત બીજી ઈસ્ટ ઇન્ડિયા સમિટમાં લેવાયેલ નિર્ણયને અમલમાં મૂકવા માટે આ અધિનિયમની સ્થાપના કરવામાં આવી હતી.
નાલંદા યુનિવર્સિટીના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો જ્યારે 13મી સદીમાં ખિલજી શાસકોએ ભારત પર આક્રમણ કર્યું અને તેની ઘણી ઐતિહાસિક ધરોહરને નુકસાન પહોંચાડ્યું, નાલંદા યુનિવર્સિટી પણ તેના પ્રભાવ હેઠળ આવી. નાલંદા ખંડેરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો તુર્કી આક્રમણખોર બખ્તિયાર ખિલજીએ નાલંદા વિશ્વવિદ્યાલય પર જોરદાર હુમલો કર્યો અને તેનો નાશ કર્યો. ઘણા બધા બૌદ્ધ સાધુઓની પણ હત્યા કરવામાં આવી હતી. આક્રમણકારોએ આ યુનિવર્સિટીને આગ લગાવી દીધી અને આ યુનિવર્સિટીમાં લાખો પુસ્તક હોવાથી નાલંદા યુનિવર્સિટી 3 મહિના સુધી સળગતી રહી. આ યુનિવર્સિટી જ નહીં પરંતુ ભારતનું ગૌરવ પણ આગની જ્વાળામાં ભસ્મીભૂત થઈ ગયું હતું.